જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે અત્યારે મિત્રો ફોરેસ્ટ જે મિત્રો વન વિભાગ છે એની મિત્રો પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો એની અંદર મિત્રો તમારે પરીક્ષામાં ઉપયોગી થઈ પડે એવા મિત્રો આપણે ટોપ 50 MCQ જે પ્રશ્નો છે મિત્રો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેની અંદર પર્યાવરણ, ભૂગોળ એવા અલગ અલગ જીકેના પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આપણે આ વિડીયો તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જોઈએ, પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે ફર્સ્ટ ટોપ 50 MCQ. પ્રશ્ન એક તમારી સમક્ષ જો પ્રશ્ન શું છે કે ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? ચાર મિત્રો ઓપ્શન છે. આપણે ઓપ્શન જોતા નથી, સીધા એના જવાબ જોશું કારણ કે સમય વધારે થઈ જાય એટલા માટે જોઈએ. જીમ કાર્બેટ, હેમેસ, ગિંડી અને વેળાવદર. તમે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, ગિંડી. શું જવાબ આવશે મિત્રો? ઓપ્શન સી જવાબ આવશે ગિંડી. ઓપ્શન સી જવાબ ગિંડી. બરોબર છે. જોઈએ પ્રશ્ન બીજો તમારી સમક્ષ. જો શું છે પ્રશ્ન બીજો કે કઠોળ સંશોધન મિત્રો કયું? કઠોળ સંશોધન જે છે એ કઠોળ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને મિત્રો એ ચાર ઓપ્શન આપ્યા છે. તો મિત્રો કઈ જગ્યાએ આવશે? તો ક્યાં આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી, બનાસકાંઠામાં આવશે મિત્રો. ઓપ્શન બી બનાસકાંઠા. અને બનાસકાંઠામાં મિત્રો ક્યાં આવશે? એ પણ દાંતીવાડા છે, તો એ દાંતીવાડા જગ્યાએ આવશે. દાંતીવાડા. બરોબર છે. તો જોઈએ, ઓપ્શન બી જવાબ આવશે બનાસકાંઠા. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં સર્પ ઉદ્યાન કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો ક્યાં આવેલું છે? તો જો તમારી સમક્ષ ચેન્નઈ, હૈદરાબાદ, ભોપાલ અને ચોથો છે કાનપુર. તો મિત્રો ક્યાં આવેલું છે? તો જોઈએ, તો મિત્રો આવ્યું છે ક્યાં આવ્યું છે? ચેન્નઈમાં. મિત્રો ક્યાં આવ્યું છે? તો આવ્યું છે ચેન્નઈમાં. જે તમિલનાડુ છે તો તમિલનાડુની અંદર આવેલું છે. ચેન્નઈમાં તમિલનાડુ. જવાબ આવશે ઓપ્શન એ, ચેન્નઈ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી કયું છે? વહેલ, સ્ટારફિશ, ઝીંગા કે ગંગા ડોલ્ફિન. તો કયું આવશે? તો જવાબ તમારી સમક્ષ જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો, ગંગા ડોલ્ફિન. ઓપ્શન ડી જવાબ, ગંગા ડોલ્ફિન. જોઈએ પ્રશ્ન આગળ આપણે. આગળ છે કે ફળોનું ઉત્પાદન એ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે? ચાર ઓપ્શન છે જુઓ. તો જવાબ શું આવશે? હોર્ટિકલ્ચર, પોમોકલ્ચર, વર્મિકલ્ચર કે ટિશ્યુ કલ્ચર. જવાબ શું આવશે મિત્રો? તો જવાબ તમારી સમક્ષ આવશે જવાબ ઓપ્શન બી, પોમોકલ્ચર. શું આવશે જવાબ? ઓપ્શન બી, પોમોકલ્ચર. ઓપ્શન બી જવાબ. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? ચાર ઓપ્શન છે. જો પહેલો છે અમૃતા દેવી બહુગુણા વન્યજીવ પુરસ્કાર, અમૃતા દેવી બિશ્નોઈ જીવ પુરસ્કાર, સુંદરલાલ બહુગુણા વન્યજીવ પુરસ્કાર અને કોઈ પણ નહીં. જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી, અમૃતા દેવી બિશ્નોઈ લઈ જઈ જીવ પુરસ્કાર. જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. અહીં મિત્રો આવશે બિશ્નોઈ લઈને પરંતુ વન્યજીવ આવશે, વન્યજીવ પુરસ્કાર. બરોબર છે. અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર. આગળ જોઈએ પ્રશ્ન. નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે? તો કઈ જગ્યા આવશે? તો ચાર ઓપ્શન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ કે કોઈ પણ નહીં. તો જવાબ શું આવશે? સાતમા મિત્રો જવાબ શું? જવાબ આવશે ઓપ્શન એ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ઓપ્શન એ જવાબ. શું આવશે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. જવાબ આવશે ઓપ્શન એ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. જે પ્રશ્ન આગળ આપણે 8મા નંબરનો. નીચેનામાંથી કયો સાપ માળો બનાવે છે? કોબરા, ખડચિત્રો, વાઇપર કે કાળો થ્રોટ. તો જવાબ શું આવશે? આઠમો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કોબરા. ઓપ્શન એ જવાબ આવશે, કોબરા બનાવે છે મિત્રો. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પાનનો ઉપયોગ પતરાળા તરીકે થાય છે? કયા પાનનો ઉપયોગ પતરાળા તરીકે થાય છે? જવાબ શું આવશે મિત્રો? કેસુડો, સિકાકાઈ, હળદર કે કેળ. તો જવાબ શું આવશે? એમાં પણ તમારે ચાર ઓપ્શન છે. નવમો જવાબ શું આવશે? તો નવમો જવાબ આવશે ઓપ્શન મિત્રો કેળ આવશે. શું આવશે? ઓપ્શન ડી, કેળ. ઓપ્શન ડી જવાબ આવશે કેળ. 10મો પ્રશ્ન. લીંબુમાં નીચેનામાંથી કયો રોગ જોવા મળે છે? સાઇટ્રસ કેન્કર, બળિયા ટપકાનો રોગ, ગુંદરીયો રોગ કે આપેલ તમામ. તો જવાબ શું આવશે? આપેલ તમામે. તમે લીંબુમાં આપેલ તમામ રોગ જોવા મળશે. ઓપ્શન ડી જવાબ આવશે. મતલબ સાઇટ્રસ કેન્કર આવશે, બળિયા ટપકાનો રોગ પણ આવશે અને ગુંદરી રોગ પણ જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જે પ્રશ્ન આપણે કે કયા જિલ્લાના રાજમહેલમાં ભૂચર મોરીમાં ખેલાયેલ યુદ્ધનું
સુંદર ભીત ચિત્ર આ લખાયેલું છે? જવાબ શું આવશે મિત્રો? જો તમારા સમક્ષ 4 ઓપ્શન છે. જવાબ શું આવશે? જામનગર, મોરબી, વડોદરા કે વાંકાનેર. તો જવાબ શું આવશે? 4 ઓપ્શન છે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે જામનગર. ઓપ્શન એ જવાબ જામનગર. આગળ પ્રશ્ન, ભોપાલમાં શું છે? ભોપાલમાં કઈ કંપનીના કારખાનામાંથી ઝેરી વાયુઓનું ઘડતર થયું હતું? તો જવાબ શું આવશે? 4 ઓપ્શન છે. જુઓ, યુનિયન કાર્બાઇલ, યુનિયન મિથાઇલ, યુનિયન બોર્ફોસ કે કોઈ પણ. જવાબ શું આવશે? તો તમારી સમક્ષ જવાબ આવશે યુનિયન કાર્બાઇલ. એટલે ઓપ્શન એ જવાબ આવશે યુનિયન કાર્બાઇલ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં ક્યાં ખસેડવામાં આવી હતી? ઓપ્શન તમારી સમક્ષ આપ્યા છે. પુણે, કલકત્તા, ચેન્નઈ કે ગુજરાત. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે પુણે. શું આવશે? ઓપ્શન એ જવાબ પુણે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. જો કે વિરાંજલી કયું? વિરાંજલી વન નામનું સાંસ્કૃતિક વન ગુજરાતમાં ક્યાં આવેલું છે? 4 ઓપ્શન છે એના પણ. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ. તો જવાબ શું આવશે? સાબરકાંઠા. આપણે જવાબ આવશે ઓપ્શન બી સાબરકાંઠા. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે કમળ અને સૂર્યમુખીના ફૂલનું ખીલવું એ કયા પ્રકારનું હલનચલન છે? તો જવાબ શું આવશે? એ બી સી ડી. એટલે કે થર્મોનેટી, થિગ્મોનેસ્ટી, ફોટોનેસ્ટી કે કોઈ નહીં. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન શું આવશે? જવાબ આવશે ફોટોનેસ્ટી. જવાબ આવશે ઓપ્શન સી ફોટોનેસ્ટી. શું આવશે? ફોટોનેસ્ટી જવાબ આવશે. એટલે કે ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે દાળની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તુવેર, વટાણા, મગ કે ચણા. તો મિત્રો કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી વટાણાને. મિત્રો દાળની રાણી તરીકે વટાણાને ઓળખવામાં આવશે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે રાજસ્થાનમાં ખેજરીના વૃક્ષોને બચાવવા માટે જાણીતા ખેજરી આંદોલનના પ્રમુખ કોણ હતા? તો સુંદરલાલ બહુગુણા, સતીશચંદ્ર નાયર, અમૃતા દેવી, પાંડુરંગ હેગડે. તો જવાબ શું આવશે મિત્રો? જો તમારી સમક્ષ જવાબ છે. જવાબ શું આવશે? તો જોઈએ જવાબમાં આવશે તમારી સમક્ષ આવશે જવાબ ઓપ્શન સી અમૃતા દેવી. ઓપ્શન સી જવાબ અમૃતા દેવી. આગળ જે પ્રશ્ન, ભારતમાં પર્યાવરણ અધિનિયમ કયા વર્ષે ઘડવામાં આવ્યો હતો? ઈસવીસન 1975, 1980, 1986 કે 1992. તો જવાબ શું આવશે? ઈસવીસન 1986. જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં શું જવાબ આવશે? ગુજરાતમાં સૌપ્રથમ પક્ષી અભયારણ્ય પોરબંદર. પક્ષી અભયારણ્ય કયા વર્ષે? ગુજરાતમાં સૌપ્રથમ પક્ષી અભયારણ્ય જે પોરબંદર છે એ પોરબંદર પક્ષી અભયારણ્ય કયા વર્ષે નિર્માણ પામ્યું હતું? એટલે કે કયા વર્ષેની સ્થાપના કરવામાં આવી હતી? ઈસવીસન 1965, ઈસવીસન 1975, ઈસવીસન 1982 કે ઈસવીસન 1988. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે ઈસવીસન 1988. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે બટાકા સંશોધન કયું? બટાકા સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? 4 ઓપ્શન છે. જો ડીસા, દાંતીવાડા, ધાનેરા અને સતલાસણા. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ ડીસામાં. ક્યાં આવશે? ઓપ્શન એ જવાબ ડીસા. જોઈએ પ્રશ્ન આગળ કે વનસ્પતિ અને તેની ઉપયોગિતાના સંદર્ભમાં કઈ જોડ સાચી છે? મિત્રો કઈ જોડ સાચી આવશે? જો એમાં પણ 4 ઓપ્શન છે. ચીડ, ટર્પેન્ટાઇન, ટીમરૂ, બીડી, ખેર, કાથોને આપેલ તમામ. તો જવાબ શું આવશે? જવાબ તમે સમક્ષ આપેલ તમામ. મતલબ કે ચીડમાં ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે, ટીમરૂમાંથી બીડીને પાન બનાવવામાં આવે છે અને ખેરમાંથી કાથો નીકળે છે. જવાબ છે ઓપ્શન ડી જવાબ. તમામ જવાબ સાચો છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે અજરખ. મિત્રો કયું? અજરખ છાપકામ શેના ઉપર થાય છે? તો કાપડ, સિરામિક, ટેરાકોટા કે ધાતુના બીબા કામમાં. જવાબ શું હશે? 22મો જવાબ છે મિત્રો તમારી સમક્ષ કાપડ. ઓપ્શન એ જવાબ કાપડ. ઓપ્શન એ જવાબ. આગળ પ્રશ્ન કે કઈ વનસ્પતિના ફૂલનો રસ કેન્સરની દવા તરીકે વપરાય છે? તો બાવચી, બોરડી, બિયા કે બારમાસી. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી બારમાસી. ઓપ્શન ડી જવાબ બારમાસી. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો જવાબ શું આવશે? તો જુઓ 6, 7, 8 કે 9. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી 8 ભાગમાં. ઓપ્શન સી જવાબ 8 ભાગમાં. આગળ જોઈએ પ્રશ્ન કે ખજૂરી કયા પ્રકારની વનસ્પતિ છે? શુષ્કોદ્ભિદ, જલોદ્ભિદ, કીટાહારી કે પછી જવાબ શું આવશે? કે મધ્યોદ્ભિદ. તો જવાબ શું આવશે?
જવાબ આવશે શુષ્કોદ્ભિદ, એટલે જવાબ આવશે ઓપ્શન એ જવાબ શુષ્કોદ્ભિદ, ઓપ્શન એ જવાબ શુષ્કોદ્ભિદ. આગળ પ્રશ્ન કે કચ્છ ભીત ચિત્ર એ કેવા કહેવાય છે? તો મિત્રો જે કચ્છ ભીત છે ચિત્ર કેવા કહેવાય? કામણગારી, મેનેસ, અસુર નિશિરલાલ કે કોઈ નહીં? તો જવાબ શું આવશે? તો એને કહેવાય કામણગારી, ઓપ્શન એ જવાબ આવશે કામણગારી. હવે આવશે ઓપ્શન એ જવાબ કામણગારી, ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે છડીનો રોગ કયો? છડીનો રોગ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? વાંસ, ચંદન, ફુદીનો કે કોઈ નહીં? મિત્રો શેમાં જોવા મળે? 27માં જવાબ શું આવશે? જો 27માં જવાબ તમારી સમક્ષ છે, જવાબ આવશે ચંદન, ઓપ્શન એ જવાબ, ઓપ્શન બી જવાબ ચંદન, ઓપ્શન બી જવાબ ચંદન. જોઈએ પ્રશ્ન આગળ કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ખોડીદાસ પરમાર, છગનભાઈ જાદવ, વાસુદેવ સ્માર્ટ કે પછી કોણ છે? કાંતિભાઈ પરમાર. તો જવાબ શું આવશે? ખોડીદાસ પરમાર. જવાબ આવશે ઓપ્શન એ જવાબ ખોડીદાસ પરમાર, ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઉત્તર ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? તો મિત્રો કયું શહેર ઓળખાય છે? તો જવાબ શું આવશે? જો એમાં પણ તમારી સમક્ષ ઓપ્શન આપ્યા છે, જુઓ તો કયું શહેર ઓળખાય છે? બોલો. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી કાનપુર, ઓપ્શન ડી જવાબ આવશે કાનપુર. આગળ જોઈએ પ્રશ્ન અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? કોને મિત્રો? અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? બાજરી, જુવાર, રાઈ કે મકાઈ? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી મકાઈને. કોને? ઓપ્શન ડી જવાબ આવશે મકાઈ. જોઈએ પ્રશ્ન આગળ કે ઉત્તરાખંડમાં રેણી ગામમાં 2500 વૃક્ષો કાપવાની ઘટનાને અટકાવવા માટે કયું આંદોલન ચલાવવામાં આવ્યું હતું? તો જવાબ શું? જો ઓપ્શન તમારી સમક્ષ છે, ખેજરી આંદોલન, બલિયાપાલ આંદોલન, ચિપકો આંદોલન કે એપીકો આંદોલન? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી ચિપકો આંદોલન, ઓપ્શન સી જવાબ આવશે ચિપકો આંદોલન, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ગોવા, હરિયાણા, તમિલનાડુ અને આસામ. તો મિત્રો કયો આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન સી જવાબ આવશે તમિલનાડુ. આગળ પ્રશ્ન મસાલા સંશોધન કેન્દ્ર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ કે મહેસાણા? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે મિત્રો મહેસાણાની અંદર. કયું આવશે? ઓપ્શન ડી મહેસાણાની અંદર મિત્રો કયું આવશે? તો મહેસાણાની અંદર આવશે જગુદણ. મહેસાણામાં પણ જગુદણ આવશે. અને જો સમગ્ર ભારતમાં જોવામાં આવે તો આ હતું ગુજરાતની અંદર, બરોબર છે. ત્યારબાદ જો મિત્રો ભારતમાં જોવામાં આવે તો મિત્રો ભારતમાં ક્યાં આવશે? તો ભારતમાં આવશે કેરળ. શું આવશે? કેરળ. ગુજરાતમાં જગુદણ અને ભારતમાં કેરળ. જોઈએ પ્રશ્ન આગળ કે બંધ રૂમમાં કયું આવશે? બંધ રૂમમાં દહન ક્રિયા બાદ કયો હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે? તો જવાબ શું આવશે? સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે પછી મિથેન? તો જવાબ શું આવશે? તો કઈ આવશે મિત્રો? કાર્બન મોનોક્સાઇડ આવશે. જવાબ આવશે ઓપ્શન બી કાર્બન મોનોક્સાઇડ, ઓપ્શન બી જવાબ કાર્બન મોનોક્સાઇડ. જોઈએ પ્રશ્ન આગળ કે કઠોળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મગ, સોયાબીન, વટાણા કે ચણા? જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી ચણા, ઓપ્શન ડી જવાબ આવશે ચણા. જે પ્રશ્ન આગળ કે પીલીભીત ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર કે ઉત્તર પ્રદેશ? જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે દુનિયાનું સૌથી નાનું પ્રાણી કયું છે? બળદ, હોજ, નોઝડ, બેટ, રીંછ કે કોઈ નહીં? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી હોજ, નોઝડ, બેટ, ઓપ્શન બી જવાબ હોજ, નોઝડ, બેટ. આગળ જે પ્રશ્ન કે પશ્ચિમ બંગાળનું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રસિદ્ધ છે? તો જોઈએ મિત્રો વાઘ, સિંહ, ચિત્તો કે કોઈને? જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ વાઘ માટે, ઓપ્શન એ જવાબ વાઘ. જે પ્રશ્ન આગળ કે નોકરેક કયું મિત્રો? નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ કે પછી અરુણાચલ પ્રદેશ? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન બી જવાબ મેઘાલય. જોઈએ પ્રશ્ન આગળ કે એપિકો કન્નડ કયો? એપિકો કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય છે? તો એપિકો મિત્રો જવાબ શું થાય? તો વૃક્ષ બચાવવા, વૃક્ષ કાપવા, ગળે વળગવું કે ટોળું થવું? તો જવાબ શું આવશે? ગળે વળગવું, ઓપ્શન સી જવાબ. શું આવશે? ઓપ્શન સી જવાબ.
વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવાય છે? તો 22મી માર્ચ, 22 જુલાઈ, 23 માર્ચ કે 23 એપ્રિલ. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 23મી માર્ચ. જવાબ આવશે ઓપ્શન સી, 23મી માર્ચ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? બનાસ, ગોમતી, પુષ્પાવતી કે સરસ્વતી? જવાબ શું આવશે? ઓપ્શન સી, પુષ્પાવતી. ઓપ્શન સી જવાબ પુષ્પાવતી. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? જો મિત્રો નથી પૂછ્યું છે તો જવાબ શું આવશે? નાગાલેન્ડ, ઝારખંડ, રાજસ્થાન કે છત્તીસગઢ? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, નાગાલેન્ડમાંથી પસાર થતું. જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. મતલબ ઝારખંડ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પસાર થાય છે. જવાબ આવશે ઓપ્શન એ, નાગાલેન્ડ. જે પ્રશ્ન આગળ કે ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? તો મુંબઈ, દિલ્હી, ગુજરાત કે હરિયાણા? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, દિલ્હીમાંથી. ઓપ્શન બી જવાબ દિલ્હી. બરાબર છે. જે પ્રશ્ન આગળ આપણે કે ભારતમાં ચિત્રકલાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં રહ્યો હતો? તો જવાબ શું? 4 ઓપ્શન મિત્રો: મૌર્યકાળ, ગુપ્તકાળ, મુગલકાળ કે અનુમૌર્યકાળ? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ગુપ્તકાળ. કયો આવશે? ઓપ્શન બી જવાબ ગુપ્તકાળ. જે પ્રશ્ન આગળ કે લોકસભામાં કોરમની સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો લોકસભામાં કોરમની સંખ્યા કેટલી હોય લોકસભાની અંદર? તો કેટલી હોય છે? જવાબ આવશે ઓપ્શન બી, 55 હોય છે મિત્રો. કેટલી હોય છે? ઓપ્શન બી જવાબ 55. જોઈએ પ્રશ્ન આગળ કે આરટી એક્ટ 2009ની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા ક્યારે શિક્ષણના હકના નિયમો જાહેર કર્યા છે? તો ફેબ્રુઆરી 2010, માર્ચ 2010, ફેબ્રુઆરી 2012, માર્ચ 2012? જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે ફેબ્રુઆરી 2012. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે સ્વતંત્ર સંગ્રામ થવાનું તાત્કાલિક કારણ શું હતું? તો ખાલસા નીતિ, કાયમી જમાબંધી, રૈયતવાડી પદ્ધતિ કે એનફિલ્ડ ગન? તો જવાબ શું મિત્રો આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, એનફિલ્ડ ગન. ઓપ્શન ડી જવાબ. એનફિલ્ડ ગન. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે સ્વતંત્ર સંગ્રામમાં પ્રથમ ભારતીય શહીદ કોણ થયું હતું? મંગલ પાંડે, બહાદુર શાહ, દાદાભાઈ નવરોજી વીક કે કોઈ નહીં? મિત્રો કોણ આવશે જવાબ? તો જોઈએ જવાબ આવશે ઓપ્શન એ, મંગલ પાંડે. ઓપ્શન એ જવાબ આવશે મંગલ પાંડે. જો પ્રશ્ન આગળ કે બેદરાના યુદ્ધમાં કઈ પ્રજાનો અંત થયો હતો? તો અંગ્રેજ, ડેનિશ, ડચ કે પોર્ટુગલ? મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, ડચ પ્રજાનો. બરાબર છે. તો બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.